આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને જો કાનો ને વાઘો ને બધા નીણ કરે છે. આર્યા કાર્પેટ જ બાંધી નાખી એટલે કોઈ ચિંતા નહીં. પવિત્રા પૂનમ વાળો કોણીઓ જોવા દે. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશે. મિત્રો પૂરા 10 દિવસ પછી ફરીથી અહીંયા પાંજરાપુરથી આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને જો કાનો ને વાઘો ને બધા નીણ કરે છે. સરસ મજાની જાર આવી છે તો બધા નાખે છે. અત્યારે લીલું નથી આવતું ભાઈ? ગાજર આયા? ગાજર નથી આયા? મકાઈ ના ના સરસ લીલા ગાજર કે કાંઈ ચાલુ નથી. અત્યારે સૂકી નીણ થાય છે કારણ કે અત્યારે હું અહીંયા તો ઠંડી એવી પડે છે ને કે તમે વાત જ છોડી દો. આપણે ત્યાં ઘરે હતા ને ત્યાં તો સ્વેટરની જરૂર ના પડતી, અહીંયા તો કોઈ ઠંડી પડે છે. ઓહો હો. અત્યારે છે અહીંયા સવારમાં સૂકી નીણ થાય એટલે સારું, કારણ કે ઠંડી વધારે છે એટલે ઢોરાને સારું રહે. અને બાકી જો આ વાડાની અંદર આ જો પ્લાસ્ટર નીચેનું તોડવાનું કામ ચાલુ છે, એટલે પૂરું નહીં પણ આમ રફ કરવાનું એટલે ઢોરા આમ લહટી નીચા ન પડે. આ શેનાથી કરે ભાઈ? કારણ કે આમાં મોટો પ્રોબ્લેમ એ થાય કે ઢોર એક તો હોય નબળા અને પછી એકબીજા વઢવાનું કરે ત્યારે પડવાનો ચાન્સ વધારે રહે. એટલા માટે જ આ રફ થઈ જાય સારું. પહેલાં જો આવું હતું એકદમ, પણ હવે થઈ જાય ને હવે ખડા 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 એટલે પડવાનું કાંઈ નહીં. આ મશીનથી કરે છે? કેટલા દિવસ ચાલુ છે આ કામ? ના ના સરસ. લ્યો ઓમાય કરી નાખી પાછું? ના ના સારું. એટલે એક જ માણસ કરે છે? બે માણસ. આ જે માંદાવાળો વાળો છે આ અને આની બાજુનો છે, બંનેમાં કામ ચાલુ હતું. ઓમાં થઈ ગયું છે, આમાં અત્યારે ચાલુ છે. એમાં ચેક કરી લઈએ આપણે. બધા ઢોર મારી ખ્યાલથી આમાં લાગે માંદાવાળા. હા તો ગૌશાળાની ગાયો આમાં લાગે નહીં? એમાં સાફ સફાઈ કરવા માટે એમાં લઈ ગયા. હા હા. આપણે જો બધા માંદા ઢોર. તો આપણે માંદાવાળો પિંજરામાં રાઉન્ડ માર્યો અને જે માંદાવાળો વાળો છે એમાં સાફ સફાઈનું કામ ચાલુ છે. કારણ કે જે આપણે વાડાની અંદર જે રફ કરવાનું કામ ચાલુ છે એટલે થોડુંક મેનેજમેન્ટમાં ફરક હશે. અને અત્યારે આ માંદાવાળા ઢોર બધા ગૌશાળા વિભાગમાં છે. તો એક તો જો આ ધારિયાવાળો આંખો એકદમ ઓકે થઈ ગયો છે, જો કમ્પ્લીટ રૂજાઈ ગયું. અને હવે મારા ખ્યાલથી હાલવા ચાલવામાં તકલીફ રહે જ, પણ ઓમ બરાબર થઈ ગયું. અને હું શેઠ મહિને કે પકડાના હતા એને ચેક કરીએ. અહીંયા જો ઊભા છે, એની હવે રૂજાવા આવી. જો થોડું પીવું છે બાકી કમ્પ્લેટ. અને બાકી તો કોઈ નવું તો હતું નહીં, બાકી રેગ્યુલર છે એ દેખાય છે. એક બળદ છે આપણે જેને ઓપરેશન કર્યું હતું એ દેખાય સામે. એના સિવાય તો ઓપરેશનમાં તો લગભગ કોઈ બાકી હતું નહીં. અને કોઈ નવા ઓપરેશન આવ્યા હોય એવું દેખાતું નથી. પણ હવે શું ધીમે ધીમે બધી આપણે ખબર પડશે, કારણ કે 10 દિવસની રજા લઈ લીધી એટલે એટલું બધું મને કંઈ યાદ નથી અત્યારે. પણ ધીમે ધીમે બધું ચેક કરશું. તો મિત્રો છેલ્લે આપણે જોયું તો પાંજરાપોળનો માંદાવાળો વાળો, અને ત્યાંથી પછી છે આપણે મળ્યા સીધા આપણી ગૌશાળાએ. અને આટલો વચ્ચેનો કાંઈ સમયમાં હું તમને બતાવી ન શક્યો, કારણ કે જે આપણે એક નવી ટોલી બનાવી તમને ખબર હશે એની થોડીક સહાય માટે, સરકારી સહાય માટે અને કાગળિયા બધું ઓકે કરાવતો હતો એટલા માટે. અને આ ગૌશાળાએ જો વાહ શિયાળો વાહ, અહીંયા ઠંડી તો ભારે પડે છે એટલા માટે બધું પેક કરી નાખ્યું છે. અત્યારે શું છે આમ 2 વર્ષથી આપણે કોથરાને સીવતા, પણ આ સારું કર્યું જો હર્ષદે. આર્યા કાર્પેટ જ બાંધી નાખી એટલે કોઈ ચિંતા નહીં. અને પોપટ સેટને બતાવું તમને ઘણા દિવસ પછી. પોપટ અને પૂનમવાળો જો બંને આ વાડાની અંદર છે, અને બાકી બધા પાછળના વાડામાં. અને અત્યારે નીણી નાખવાની છે. હર્ષદનો મને ફોન આવ્યો હતો કે હું બહાર જાઉં છું એટલા માટે. જો તીર્થભાઈ જો પાછળ ધકેલે છે બધાને. અને આપણે પછી બધાને ચેક કરીએ, એકવાની નીણ નાખી દઈએ. અને પિંગલાની વાત કરીએ તો પિંગલા હજી વિયાણી નથી. 9 મહિના અને 7 દિવસ કાલ હતા, આજે 8 દિવસ થયા છે. અને અત્યારે તો આળવાઈ ગઈ છે એટલે સાંજના એને ચેક કરશું. અને આ જો બધું જાર ને બધું ગોઠવાઈ ગયું છે મસ્ત રીતે. તો અહીંયાથી જ આ જાર આપણે નાખવાનું છે અત્યારે, કારણ કે સવારના કટી નાખી હતી બધાને એટલા માટે અત્યારે નાખવાનું છે જાર. અને જાર એ કેવી સરસ છે જો, અહીંયાથી જ પૂરા ઉપાડીને ફગાવી દઈએ હમણાં અંદર. તો બધા માટે છે જાર કમ્પ્લીટ તૈયાર છે, પીરસાઈ ગઈ છે જો લાઈનમાં. અને બધા છે
અહીંયા વાટ જોશે હો. 30 થઈ ગઈ છે. આવા દે લે ગુવાતી. 30 ભાઈને મળો ઘણા દિવસે યાદ ન કર્યો, એક ફોન ન કર્યો 10 દિવસમાં ભાઈ બંધે. હમણાં એનો વારો કાઢીએ આપણે. કેમ ભાઈ ફોન નહીં કરતા હે કે તમારા ભાઈ બંધને બધા અહીંયા મળવા આવે તો હવામાં આવી ગયા હો? હે એવું નથી ને કાંઈ? હવે મહેશભાઈ વાળી પવિત્રા, પૂનમ વાળો, સોનલ કેમ ગયા બધા અહીંયા હમણાં હવે તો ઘણા બધા થઈ ગયા. પારેવ પારેવ, કેસર, કોયલ, નેચરલ લાઇટમાં કેમ પણ ચમકે. મેઘલ, જીવણી તારી મા પાસે ગયા જાઓ, મેં જમના પાસે રામ રામ કીધા તને. બાકી જો બધા હવે છાણા થાપવાનું કામ ચાલુ છે ગૌશાળાએ જ. આટલા બધા છાણા થઈ ગયા. કેમ પણ બધા જો લાઈનમાં ગોઠવાઈ ગયા. શીતલ એક પૂરો તીથ લઈ આવ્યો તો શીતલ હાટું અહીંયા સાઈડમાં નાખી દે. બાકી આ બધા જો શિયાળો આવ્યો પણ આમ કંઈ ઘટ્યા નથી હો કોઈ. બધા કલરમાં છે. જો કેવો કલર છે બધામાં, સરસ મજાનો છે ને. સોનલ ચેક કરો, સોનલ જો, સોનલ ને પૂનમ બંને. શીતલ જીવણીને ક્યાંય હક નહીં થાય ભાઈ. મેં કા એમ નહીં, બારેથી લ્યો. હવે હું નાખી દઉં વાંધો ને, બારેથી લઈ આવે પાછું. આ તીટના ધંધા જ આવા હોય. બારેથી લઈ આવવાનું કીધું, ગમણમાંથી ઉપાડ્યો લ્યો. ગમણમાં તો આમ પણ થોડી હાંકડ છે એની. ઓ છાણાની ઓલી બાજુ, છાણાની ઓલી બાજુ. સરસ રીતે ખાવા માંડ્યા છે. ઘણા દિવસ પછી જોયા. આમ આમ શું છે ખબર, 10-15 દિવસ માટે તમે આમ ન જોવું ને એટલે આવો એટલે એવા રૂપાળા લાગે કે વાત જ છોડી દો. વધારે આમ રૂપાળા લાગવા માંડે બધા. હે તીત ક્યાં જાવ? પૂરો લેવા? લેવ જા. પાણી જો ખૂટી ગયું લાગે અવાડામાં, જ આવતું નહીં. તો હમણાં મોટર કરી નાખી બંધ. બાકી નીણનું કામ ઓકે થઈ ગયું છે. ત્યાં પોપટને એની નખાઈ ગઈ છે અને હું આફ્રિકન પરજા પાડીને બાકી છે તો એને હમણાં નાખીએ ને તમને બતાવીએ. આ પૂનમને કેમ ખાવાનું ભાવતું નહીં લાગતું શું? હે પૂનમ? બધા જો સરસ રીતે ખાવા માંડ્યા. આપણી બધી ગાયો સરસ રીતે જાહેર ખાય છે ને હું તીર્થભાઈ અહીંયા ઉભા ઉભા જોઈએ છે. જોવાની મજા આવે નહીં તીર્થ? તે ફોન કેમ ના કર્યો એ કે તો પેલા? બાકી તારી ઈ સર્વિસ કરવી પડશે પેલા. હે ફોન લેવો છે તારે? હે તો કેમ ફોન નહીં એમ કે છે? બીજા કોઈના ફોનમાં જ થાય. ગેમ રમવામાં જડી જાય ફોન તરત. હે ગેમ રમવામાં તરત જડી જાય ફોન. એમ કેમ તારે ભાઈબંધ આવે એમ છે કે રવિવારના? એમ હવે તો તીર્થ મોટો માણસ થઈ ગયો ને, ભાઈબંધ મળવા આવે અહીંયા. દર રવિવારે આવે, કારણ કે આમ તો રજા ના હોય ને. હા આ વખતે આવશે ને ત્યારે બધાને મળાવશું. ગાયો અહીંયાનો પાછળના વાળાનું કામ બધું ઓકે થઈ ગયું. થોડી વાર બધી ગાયો જોઈ લીધી આરામથી. હવે જાય આગળ ફરી. શેઠી લટી ગયા. કેમ લાગ્યું નથી ને? હે આ શિયાળાનું વહમું લાગ્યો ભાઈ? હે ક્યાં જોવા દે, કોણીઓ જોવા દે. બાજુ ની એમાં કઈક માર લાગે મૂંઢ માર. હે અધર થતી નહીં બરાબર. અમે મારું ધ્યાન સાઈડમાં હતું ગયો એના નામ ઊભો થઈ ગયો, કદાચ ખબર ના પડે. પણ હવે આપણે તો ખબર જ હોય બધી. હો ખબર પડી જાય તરત જ. અહીંયા જો પોપટભાઈ ડાયરેક્ટ કર્યું છે બારેથી, એમને એમ ખાય છે. હું તો કાંઈ ખાતો નથી. સામે જો બધું પિંક કરી નાખ્યું. આ ક્યાંથી લઈ આ કાર્પેટ? આર્યો કોથળાવાળું કાઢી નાખ્યું, સારું કર્યું. એ તો સીવીને મરી જતા કે. હવે જો એકમાં જ આવી જાય ફીટ કમ્પ્લીટ. અહીંયા કાંઈક ઓથ કરવી પડશે, ટાટ પણ તોડી નાખવી પડે. હું તો આપણે તો છે જ નહીં, અહીંયા તો ફાડી નાખે ભાઈ. કાલ આવ્યા ને એમ ઠરી જાય, બરફ થઈ જાય બરફ. બાકી તો પોપટનું કામ ઓકે. આફ્રિકન પર જાજો. આ કેમ કરે? ફાવે હે કે
તું આખાને રહેવા દે. કેમ ખાતી નથી? પાણી પીવું લાગે, થોડું પાણી મૂકીએ ને કાં હવાડે પીવડાવીએ પાણી. આપણે પાણી પીવડાવતા ને તે જ ભાઈ આવી ગયા કે મારી વાલી પાડીને હું પાણી પાઈશ. મેં કીધું તું પાઈ લે પાણી. સિસ્ટમ બધી ગોઠવે છે એ કે ડાયરેક્ટ આ પાણી ન પીએ, આની બધી સિસ્ટમ આવે અલગ કે એ બધી ઓપન કરીને પછી થાય ચાલુ. મેં કીધું કાંઈ વાંધો નહીં. તરસી લાગે નહીં ભાઈ? કેમ આમ ફાવે કે ભેંસ તને? હે એવું નહીં થતું ને કે ગાયોમાં ને ભેંસોમાં ફરક પડે છે કે મજા આવે છે? હાલો આને પાણી પાવાનું બાકી છે, પાણી પાઈને ફરી એને ખીલે બાંધી અને પછી જાશું ઘરે જમવા માટે. તો મિત્રો તમે લાસ્ટમાં જોયું હતું ત્યારે આપણે આપણી ગૌશાળાએ હતા અને અત્યારે સીધા આપણા ઘરે. અને ઘરે હોવાનું કારણ એ જ કે વચ્ચે કાંઈ સમય ના મળ્યો અને આજ તો એવી ટાઢ છે કે ટેમ્પરેચર મારા ખ્યાલથી ઓછામાં ઓછું 10ની નીચે હશે એવું મને દેખાય છે. એ વાત જ છોડી દો. આટલું પહેર્યા છતાં સ્વેટર હાથમાં મોજા તોય ટાઢ તોડી નાખે એવો જબરદસ્ત ટાઢ. અને હવે આજના વિડીયોની અહીંયા સુધી રાખી દઈશું કારણ કે હવે બીજું કાંઈ તો કામ છે નહીં. પણ મને ચિંતા તો એ થાય કે જે રખડતા પશુઓ હશે બારે જે જીવ ફરતા હશે એનું શું થતું હશે આવી ઠંડીમાં. આપણે તો હમણાં ઘરમાં હાલ્યા જશું એટલે ઠંડી ઓછી લાગશે. પણ હવે શું છે, ઓમ ભગવાન હવનો છે એવી વાત કરીને મને વારી લીધા એવું છે. બાકી બીજું વિચાર્યા જેવું કાંઈ છે નહીં. અને આજના વિડીયોની હવે અહીંયા સુધી જ રાખવાનો છે. જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. મળીએ કાલે નવા વિડીયોમાં.